મિત્રો આ રેપિડો છે, આ રેપિડો આ એક લોન્ચ બનાવ્યું છે સરકારની જગ્યા ઉપર. આ લોકો સરકારને કંઈક ભાડું આપે છે એવું કહે છે. અહીંયા બધા રિક્ષાવાળાને બધા ઊભા રહે. હવે આ જે રેપિડો છે આમાં કોઈને કશું કમાણી મળતી નથી. મીટરથી 25% ડિસ્કાઉન્ટમાં રિક્ષાવાળા બિચારા ફેરવે છે. અને કમાણી ટુ વ્હીલરમાં પણ કંઈ ખાસ નથી. મેન્ટેનન્સ ને પેટ્રોલ નીકળતું હોય ને તો બી બહુ છે. ટોટલ મેન્ટેનન્સ ને પેટ્રોલ નીકળે તો બી બહુ છે. તો પણ આ રેપિડોનો એટલી તામઝામ ને હવે તો રેલવે જોડે કનેક્ટ કરીને આ લોકોએ ભાડાની જગ્યા બી એમ લઈ લીધી. એટલે આ બોગસ પ્લેટફોર્મ બનાવી દીધું છે. આમાં ક્યાંય ખાલી જસ્ટ ઊભું રહીને ખાલી બે ઘડી વાત થાય, બીજું કશું છે નહીં. આ રેપિડોનું સ્ટેશન બનાવ્યું. તો તમે જ કહો મિત્રો, આમાંથી શું મળે રાઇડરને? અહીંયા પાણીની બી સુવિધા નથી. અને આ રેપિડો પેસેન્જર લોન્ચ બનાવી દીધી કે અહીંયા પેસેન્જર આવીને ઊભા રહે રેલવેથી આવીને, અને રેપિડોના રાઇડર ટુ વ્હીલર રિક્ષાવાળા બધા એમને લઈ જાય. પણ રેપિડોએ જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ રિક્ષાની કમાણી હતી એ ઝીરો કરી નાખી. એ નથી જોવાતું. જે મીટરથી જતા હતા એમાં 25%થી બી ઓછું ડિસ્કાઉન્ટ, એટલે 50% જેટલું ડિસ્કાઉન્ટ થઈ ગયું એમની કમાણીમાં. હવે આ જ એક ઓપ્શન રહ્યું છે લોકો માટે, યંગસ્ટર્સ માટે સ્પેશિયલી. કામ ધંધા નહીં હોવાથી, જોબ્સ નહીં હોવાથી હવે બિચારા એ લોકો આ કરે છે. એ સરકાર આ બધા યંગસ્ટરનો એક રીતનો ગેરલાભ ઉઠાવે છે. જે લોકો પાસે નોકરી નથી, જોબ નથી, એમને આવા ઓનલાઈન ઓપ્શન્સ આપીને. આમાં ખરેખર કશું કમાણી નથી. જે કંઈ વ્યક્તિને ઓબ્જેક્શન હોય ને એ વ્યક્તિ પોતે 6 મહિના રેપિડો કરીને પછી વાત કરે અમારી જોડે તો સારું રહેશે. કારણ કે પોતે પ્રેક્ટિકલ અનુભવ કરશો ને તો જ ખ્યાલ આવશે. અમે પણ આ પ્રેક્ટિકલ અનુભવ કરીને આ વસ્તુનું જજમેન્ટ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આ પ્રેક્ટિકલ વાત છે કે આમાં પેટ્રોલ અને મેન્ટેનન્સ કશું નીકળતું નથી. જ્યારે રેપિડો જેવી સુવિધાઓ નહોતી ત્યારે રિક્ષાવાળાઓ વધારે કમાતા હતા. અત્યારે આ બધી સુવિધાઓ કસ્ટમર સેન્ટ્રિક થઈ ગઈ અને કસ્ટમરને વધારે ફાયદો પહોંચાડવાની લાઈમાં બધા રિક્ષાવાળાઓ ભાડા માટે એકબીજાના જોડે હરીફાઈમાં આવી ગયા છે. જય ભારત.